ગુડ મોર્નિંગ બધાને. આપણે આવી ગયા છીએ એસબીઆઈ બેંક. જો આ અમાર સુદામડા વાળા ભાઈ આયા હો. જો આયા જો અમે આયા એસબીઆઈ પૈસા ઉપાડવા. હમણાં જો કેટલા બધા અમારા અનિકેત પૈસા ઉપાડે. ઓ પૈસા આપડી ભાઈ ખાતામાં હો. કેટલા નથી તો 3600 રૂપિયા. પછી આપણે જવાનું ક્યાં જવાનું અહીંયા? લિયા વાસડા દાદાએ ઈ લેવા આવો. કી લેવા હો. હા અત્યારે પેલા એટીએમ માં પૈસા ઉપાડવા. કોકનો ફોન આવ્યો. એ પૈસા આવે છે. એ હરપળબેન ફોન આવ્યો. હાલો હાલો કર કે અરે હા બાબુ મન ચાલામાં પાણી પીતે પાણી ન પીવું પેલા કર. એમ નહીં લે કરતો હમણાં શું કરતો હતો? હે કર કર. પૈસા નાખો ને. ઓકે ઓકે પાર્વતી ક્યાં ટ્રેન ચાપ. આપણે એસબીઆઈ માંથી ઉપર લીધા પૈસા ઘી ના. હવે જઈએ આપણે સીધા લઈએ ઘી લેવા. આમાં ડોક્ટર બોલ બોલ કરે એટલે મળવી તમને. હાલો હા ચાલો થઈ ગયા. આપણે નીકળી ગયા છીએ જવા માટે. ચલો પેલા કઈ દે ડાયરેક્ટ એટલું બધું લંબાવે. અરે ના થોડું કામ દિલ ભાવે ને. આપણે જવા નીકળી ગયા છીએ. પહોંચી ગયા કુકડા. આપણે રસ્તામાં માનવરાજીના દર્શન કરતા જઈએ એટલે આપણે જઈને મળવી પૂરી માનવરાજીના દર્શન કરતા જઈએ. પછી આપણે સીધા નીકળવી લઈએ કારણ કે થઈ ગયું મોડું ભાગી ગયા છે. અહીંયા માથે તડકો થઈ ગયો અને આઈ પણ થઈ ગઈ. ચલો આને કહેવાય બસ. આ તારો બાપા આયસર લખેલું હે. બસ છે ઈ ભલન બસ લખ્યું ઈ આયસર હે. બસ છે તે વાંચ્યું હું બસ બસ. હવે આ ગાંડો આને એ બસ કે હે આયસર ને. અને હે બસ બધું આયસર ને બસ કે. પણ ઈ ભલે બસ હોય આયસર લખેલું હે. તો એટલે એવી રીતના વાતું કરતા કરતા આપણે પહોંચી ગયા મૂડી માંડવરાય દાદાએ. જો દર્શન કરી લો. આગળ જઈને દર્શન કરાવી. આપણે કાના હું નવો બૂટ પહેરીને આવ્યો. નવો બૂટ પહેર્યા. જૂના ધોયા નહોતા એટલે આપણે પહોંચી ગયા હતા માંડવરાજીના દર્શન કરવા. દર્શન બસન કરી લીધા. અંદર મોબાઈલ એલાઉડ નથી એટલે અંદરથી દર્શન નહીં થાય. હવે નીકળવું લીયા તરફ. હાલો લીયા તરફ. પણ આ દર્શન તો કરાવી લે. ના એવા ના એવા લો કરીશું. આપણે વટી ગયા વટી જઈ ઉદામડા આપણે હટલા વટી જઈએ અને થોડોક ફોન સારો લાગે હળતું મોટું આવે એટલે પણ લે એટલે પણ એટલું લે થોડોક તો આપણે હટલા વટી ગયા અને જો અહીંયા બહુ જ જલ્દી મને દેખાણી પંખો આગળ આવે એક ફોન કર્યો આગળ આવે પંખો દેખાડો મને. પંખો દેખાડો મને. પંખો પડતો નથી. ચાલુ બાજુ ભરાવો થોડી હવા બહુ આવે અહીંયા. તડકો કેવો હે માથે હવા ના પડતી આ પંખા. હવે દેખાય છે આગળ જેવી માયા હોય છે. હવે દેખાય આગળ જેવી બહુ નથી આગળ જાય. આ બહાર આવી ગયા દેખાય. તો આપણે પહોંચી ગયા છીએ લિયા. ગેટ નો ઉતારાય. ગેટ જ આવે આગળ. જો ખરો આ હે નિશાળ. આ હે નિશાળ. કાનો 1204 ઈવડી હા એ નિશાળ હતી. આ લિયાનો ગેટ. આપણે ગેટમાં નથી જવાનું. આપણે વરી જવાનું. ત્રણ સાઈડમાં જવાનું. એટલે આપણે વાસડા દાદાએ જઈને તમને વાસડા દાદાના દર્શન કરી. શી ખબર તો
આપણે આવી ગયા વાસા દાદા નથી આવ્યા પણ વાસા દાદાની જગ્યાએ પહોંચી ગયા છીએ જો બાર વાસા દાદાનો ફોટો જય વસરાજ સોલંકી દાદા લિયા ભાઈ ભાઈ હા બાપા સીતારામની વટુલી અને આપણે પીશું અહીંયા ગણે પાણી તમે તો કોઈ દી જોયું નહીં હોય તો કાનો પીવે છે પાણી જો ગાઈસ આ કાનો પાણી પીવે છે અને માઇકો બહુ વધારે છે અને આ બધી મદની માઇકું છે જો એટલે કઈ ન જાય નકર મને દવાખાને લઈ જવું પડશે ના ના પાણી નહીં છે એટલે ન કઈડે લે તારી કરતા વધારે મને બીક લાગે ભરી દેજે ગ્લાસ તો ગાઈસ પી લીધું આપણે પાણી અને હવે જાવી છે આપણે વાસરા દાદાના મંદિર તરફ અને આ જો રસ્તો બને છે તો આવો તો ધ્યાન રાખજો ગાડી બાડી લઈને આવો ને તો એક સાઈડ હાલજો અહીંયા જીસીબી વાળો હાલે જો જીસીબી રહ્યો એ જીસીબી ગાના એ ભાઈ તો આપણે વસ્તુ નહીં તારે એટલે હા તારે હતું કા હા તમે તો જોયું નહીં હોય તો જોઈ લો તો પહોંચી ગયા હતા આપણે લિયા આ કાનાભાઈ દર્શન કરે આપણે દર્શન કરી લઈશું આ દાદાનું સાનિધ્ય જય શ્રાદ્ધ દાદા તો આપણે પહોંચી ગયા હતા લિયા દાદાના મંદિરે અહીંયા હોય છે દાદાની પ્રસાદી આપણે દેખાડીએ અંદર જઈને અહીંયા ગણે રવિવારે હોય છે અત્યારે નથી અમે આ પ્રસાદી લેવા પણ આ છે શનિવારે એટલે હે નહીં અહીંયા કણે જો અહીંયા કણે છે તો આપણે આવી ગયા હતા લિયા વાસણા દાદા મંદિરની પાછળ બધા એવું કે છે કે વાસણા દાદા અહીંયા ઉતરતા જો અહીંયા દાદાના ઘોડાના ડાબલાના હજી નિશાન છે અહીંયા ઘણા વાસણા દાદા ઉતરાતા એવું બધા કહે છે જો કે આપણને ઇતિહાસ એટલો બધો ન ખબર એટલે આપણે એવું બધું કહેવાય નહીં કે આ મને ખબર છે આપણને એટલો બધો ઇતિહાસ હજી વાસણા દાદાનો ન ખબર પણ બધા એવું કહે છે કે અહીંયા ઉતરાતા અહીંયા જો એમના દાદાના ઘોડાના પગના નિશાન હોતન છે અહીંયા કૂતરાના પગના નિશાન હોતન છે તમને કેમેરામાં તો ક્લિયર નહીં દેખાય પણ અમને દેખાય જો આ જે દેખાય ને અહીંયા કણે છે પછી આમે છે એટલે બોલો વાસણા દાદાની જય હાલો તારે હવે મળીએ આપણે ઘી લેવા જાવી ઘી બી લઈને પછી નીકળવી ઘર સાઈડ રામે રામ એટલે હાલો ગાઈશ લે યાર હાય ગાઈશ આ તો કારીનો એક પેલા. લે એ એક વસ્તુ ખબર પડી તને તો પેલા આપણને શું થતું હતું કે આપણે માણા છે હા એટલે હા પેલા એમ થતું હતું કે આપણે માણા છીએ બરોબર પછી એદું આ લુખાએ વ્લોગ ચાલુ કર્યો ને તને ખબર પડી કે આપણે ગાઈસ એટલે ગાઈશ ગાઈસ આપણે લઈ લીધું છે ઘી અને ચેન ખોલીને ઘી દેખાય ના અરે ના દેખાય ના હું ન દેખાડું ના મારું એ થેન્ક યુ એ ચેનમાં નથી સમજો આપણે કેટલું ઘી લીધું ખબર સમજો 14 કિલો ઘી લીધું આપણે પછી અહીંયા આગળ ડિલિવરી કરવા જાય છે ને ડિલિવરી દેખાડશે તમને અમે ડિલિવરી બોય છીએ અહીંથી ફેટથી ડિલિવરી કરવાનું ભાડું કેટલું આવે કંકોડો નહીં આવે મફતની સેવા છે તો આપણે ભાડું લેવી તો ભાડું લેવી તો 1 કિલો ઘી 50 લેવાના કિલો ગયા 50 રૂપિયા 700 વધે કેટલા બધા વધુ હાલ તારે હવે માવો બાવો ખાઈને નીકળી જો તો આપણે પહોંચી ગયા હતા ટીકર ની ફાઈટર કે સમજો આ ફાઈટર છે ના અમારા ની કે રહ ભરાવે છે 2 ગ્લાસ રહ ઠોકી નાખ્યું તારે તડકો બહુ છે ગાઈસ માથે હાલી ગઈ નહીં ગમે તો આપણે આવી ગયા હતા શેરડીનો રસ પીવા અમારા આવડદેવ તડકો બહુ છે માથે હા 2 વાગી ગયા ઠંડો તડકો અહીં અમારા કાપવાનું છે 50 કિલોમીટર બરાબર ઠક્કર લેવી તો આપણે નીકળી ગયા હતા અને જો તડકો જેવો માથે છે ગજબનો તડકો લાગે છે અહીંયા રિવર દે કન્યા ક્લચ દે મૂળ રિવર ગેર પાડું દે રિવર તો જો આ અમારે એક હાથે હું વિડીયો બનાવું એક હાથ ખાલી એક હાથે મારી ક્લચ પકડેલો હોય ને આ ભાઈ અમારે એક હાથે રિવર પકડીને નાખા છે રિક્ષાવાળા દાંત કરતા જાય જો અને એ રીતના અમે વિડીયો બનાવી છીએ હવે ખાડો બાડો ન આવે એટલે જો તડકો માથે વટી ગયો હોય અને અમે ચડી ગયા છીએ આ કુકડાવાળા રોડે મૂડી અમે વાળી લીધું હોય મૂડી ગામમાં નથી ગયા ડાયરેક્ટ શોર્ટકટ મિત્રો છે અને તડકો બહુ થઈ ગયો માથે હવે મળી તમને હાલો રિવર આપણે તળાવમાં અહીંયા રસ્તામાં નીકળતા હતા અહીંયા આવી ગયું નાનું એવું નારું સમજો જેટલું ચોખ્ખું પાણી સમજો
આ માછલા હતા 2-3 ને આ ભાઈ જો હોંડા ધોવે બાબુ તો રાતના વાગી જતા 3 ને આવી જાય આપણે મામા દેવી રાતના નહીં દીના 3 વાગ્યા 1 વાગે લીયાથી નીકળ્યા હતા આપણે 3 વાગ્યા હજી ઘરે ન પહોંચ્યા ને તડકો છે મારું કામ છે આમ જો બહાર કેવો તડકો જો હવે એમ થઈ ગયું હા તડકો છે પણ શું કરી યુટ્યુબમાં વિડીયો આ બનાવવા માટે જવું પડે બને માવો બને હજી તો ભૂખ એવી લાગે ઘરે જઈને ખાવાનું છે જો આપણે આવી ગયા હતા શેક પર કેનાલ ઉતરતા મામાદેવનું મંદિર છે અહીંયા કોઈ વચમાં ખાવાય ન આપ્યું પાણી મૂક્યું છે પાણી પીને ટાટા થયા હજી તો આપણે પછી ઘીની ડિલિવરી કરવા જવાનું છે હા હજી તો અમારે ઘીની ડિલિવરી આપણે આવી ગયા અંબિકા પાર્લેજી બિસ્કિટમાં લઈ બિસ્કિટ લેવા આખું લઈ લીધું ખાવું હોય તો આવતા ને કૂતરાના હા એમ અમે થોડીક સેવાય કરવી થોડીક જ તો ગુડ ઇવનિંગ બધાને આપણે આવી ગયા હતા ઘરે અહીંયા વાગી ગયા હતા 7 અને અમારી ગેંગ બધી જો ભૂલી ગયો તો આપણે પહોંચી ગયા હાંજે ઘરે અને રાત પડી જાય એટલે રાત નો કહેવાય રાત જ કહેવાય મારો હાંજ કહેવાય ગુડ ઇવનિંગ હા ગુડ ઇવનિંગ આપણે રાત થઈ ગઈ છે ઘરે આવી ગયા હી ઘરે તો વહેલા આવી ગયા તો 6 વાગે પણ આને એના ઘરે ઉતારી આવ્યો તો તારા કર્યું બ્લોકમાં એન્ડ હાલો કહી દો એલા જય માતાજી ગુડ નાઇટ જય માતા